વાપીમાં હરિયા પાર્ક વિસ્તારમાં આવેલા બંગલામાંથી એસઓજીને બાતમી મળી હતી. ત્યાં કોલ સેન્ટરની પ્રવૃત્તિ કરી અને કેનેડામાં વસતા જે નાગરિકો છે એમને છેતરપિંડી કરી અને પૈસા વસૂલવામાં આવે છે તે પ્રમાણેની માહિતી હતી. આ બાતમી હકીકતને ખરાઈ કરતા અને એમાં સાથે જણાઈ આવતા એસઓજીની ટીમ દ્વારા ત્યાં સ્થળ ઉપર રેડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી 2 મહિલા સહિત કુલ 11 આરોપીની અમે અટક કરેલા છે. આ કોલ સેન્ટર છે તે જગ્યાએ રેડ કરતા મોબાઈલ, લેપટોપ, સર્વર અને બીજી વસ્તુઓ મળી આવી છે અને આ માટે એસઓજીની અલગ અલગ જે ટીમો હતી એ બનાવવામાં આવી હતી અને સાથે સાથે વલસાડ સાયબરમાં જે આઈટી એક્સપર્ટ છે એની પણ મદદ લીધેલી હતી. આમાં એસઓજીની અને સાયબર એક્સપર્ટની મદદથી આ સમગ્ર જે સાયબર છે ક્રાઇમ એને અટકાવવામાં આવ્યું. આ જે સાયબર જે કોલ સેન્ટર છે એ છેલ્લા 1.5 મહિનાથી અહીંયા અલગ મકાન ભાડે લીધું તે પ્રમાણે હકીકત જાણવા મળેલ છે અને તે લોકોએ છે આના માટે મુંબઈથી જે જીગર નામનો માણસ છે જે આવેલો હતો અને અહીંયા એડમિન તરીકે કરતો હતો અને એની સાથે પોતે અલગ અલગ બીજા 10 જણ અહીંયા આવેલો હતો. આ જે એને જે કોલ સેન્ટરમાં કર્મચારીઓ રાખેલા હતા એ અગાઉ કોઈ એચઆરમાં કામ કરતા હતા, કોઈ ક્રેડિટ કાર્ડની અંદર કોલ સેન્ટરમાં કામ કરતા હતા અને કોઈ અલગ અલગ એમેઝોનમાં કામ કરતા હતા. એ રીતના અલગ અલગ એ લોકો ઇસમો હતા અને અમુક જે હતા એ બેકાર પણ હતા અને બધાને જેમ પણ બેઝિક ક્રાઇટેરિયા એનો હતો જીગરનો કે આ બધા સારું અંગ્રેજી આવડવું જોઈએ. આ ઘટનાનો જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે એ રાજેશ ઠાકરે છે અને એને અત્યારે મેં મોટેડ બતાવેલું છે. એ અત્યારે જે તમામ ડેટા મળે છે એ પ્રમાણે એનાલિસિસ ચાલુ છે અને જેમ જેમ એનાલિસિસ કરશો એમાં આંકડો વધી રહ્યો છે એટલે હાલ અત્યારના તબક્કે એ જણાવવું એમ બી. સર, કઈ રીતના સંપર્ક કરતા, ખાસ કરીને સિમ કાર્ડનો ઉપયોગ કરતા નહીં હતા? આ જે આખો માસ્ટર માઇન્ડ છે જે હેન્ડલ કરતો હતો જે મુંબઈથી, તે મુખ્યત્વે આ લોકો લેપટોપની અંદર 2 પ્રકારની એપ્લિકેશન વાપરતા હતા, એક્સલાઇટ અને A1. એક્સલાઇટ જે એપ્લિકેશન છે એની અંદર જે રાજેશ છે મુંબઈથી લોકોને પર્ટિક્યુલર વ્યક્તિ જે છે કેનેડિયન નાગરિક એનો ડેટા મોકલતો હતો અને એની સાથે શું વાત કરવી પર્સપેક્ટિવ સ્ક્રિપ્ટ આપતો હતો કે તમારે કેવી રીતે વાત કરવી છે. ત્યારબાદ જે કોલર છે એ કેનેડિયન પોસ્ટ, કેનેડિયન રોયલ માઉન્ટેડ પોલીસ અને કેનેડિયન ઇન્ટેલિજન્સના અલગ અલગ અધિકારીને ઓળખ આપી જે તે કેનેડિયન નાગરિકને ફોન કરતા અને એમને જણાવતા હતા કે તમે જે પાર્સલ મંગાવ્યું છે એની અંદર છે એ ગેરકાયદેસર નશાકારક દ્રવ્યો અથવા તો પ્રતિબંધિત વસ્તુ અથવા તો ઇલીગલ ડોલર્સ એમાં સામેલ છે અને એ બાને એમાં ડર બતાવી અને એ પાસેથી એ લોકોની પાસેથી A1 એપ્લિકેશનનો ઉપયોગ કરીને એની પાસેથી અલગ અલગ કંપનીના વાઉચર્સ મેળવતા હતા, ગિફ્ટ કાર્ડ્સ અને આ ગિફ્ટ્સને એ લોકો કન્વર્ટ કરી અને પૈસા મેળવતા હતા. આની એમો. સર, આરોપીઓ મૂળ ક્યાં હતા? જે આરોપી જે છે મૂળ જે રાજ છે માસ્ટર માઇન્ડ છે જે વોન્ટેડ છે અત્યારે મુંબઈનો છે અને આ ઉપરાંત જે જીગર નામનો જે અહીંયા ટોટલ હેન્ડલિંગ કરતો હતો એ માણસ અત્યારે એ પણ મુંબઈનો હતો અને મોટાભાગના જે ઈસમો છે એ મુંબઈના છે અને 3 જે ઈસમો 3 જેટલા ઈસમો છે એ મણિપુરના છે. આ મણિપુરના જે ઈસમો હતા એ જીગરના જે મિત્ર મણિપુરમાં રહેતો હતો સાથે ભણતો એના માધ્યમ થ્રુ લોકો આના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને જોબ કરવા માટે અહીંયા આવેલા હતા. અત્યાર સુધી એવું કંઈ બહાર આવ્યું કે વાઉચર કેટલા પૈસા ભેગા કર્યા અને કેટલા કેનેડિયન ઇટ ઇઝ અંડર ઇન્વેસ્ટિગેશન. કોઈ કેનેડિયન નાગરિક કેનેડિયન નાગરિકના ડેટા પણ મને મળે છે તેને ફોન કર્યા એના તો અત્યારે બધું અંડર ઇન્વેસ્ટિગેશન.